જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીતળા સાતમની વ્રત કથા સંપૂર્ણ વિધિ સાથે સાંભળીશું। મારી આ વાર્તા તમને પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ચાલો આપણે શીતળા સાતમની વ્રત કથા સાંભળીએ। આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય। આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે। વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાહવું, આખો દિવસ આગલા રાધણ છઠના દિવસનું રાંધેલું ટાઢું જ ખાઈ શકાય, ચૂલો સળગાવાય નહીં, શીતળા માના નામનો દીવો કરીને કથા કહેવી અથવા સાંભળવી। શીતળા માનું વ્રત કરવાથી સૌને ભાગ્ય, ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે। એક ગામમાં બે વહુઓ રહે। દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારેક લડી પડે તો ક્યારેક મહિનાઓ સુધી બોલ્યા વગર વાર તહેવાર ન રહે। એવામાં શ્રાવણ માસ બેઠો અને રાધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ બનાવવા બેસાડી। તે રાંધતી હતી। એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો, એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ, તેને ખોળામાં દવરાવા માંડી। મધરાત થવા આવી હતી અને ચૂલો બળબડ સળગતો હતો। નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું। આ વખતે શીતળામાં ફરવા નીકળેલા તે ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા। અગ્નિમાં દાઝેલા શીતળામાએ શાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજો। વહુને આ વાતની ખબર નહીં। તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ। છોકરો સૂઈ રહ્યો હતો। આખી રાત ચૂલો સળગતો રહ્યો। સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો મરી ગયો હતો। વહુ શીતળામાનો કોપ સમજી ગઈ। તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા। વહુએ છોકરો બરાવી હકીકત કહી। સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા। નાની વહુ પર સાસુનું હેત હતું, મોટી વહુ અદેખી હતી, તેના પર ભાવ ઓછો હતો। મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ। સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળા માનો કોપ છે, માટે તું શીતળા મા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ, છોકરાને જીવતો કરો। નાની વહુને તો આશા બંધાઈ। તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળા માને મનાવવા ચાલી। થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી। બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું। વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તો તલાવડી બોલી ઉઠી, બહેન, મરવું હો તો પાણી પીજે। હા, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુએ શીતળા માના કોપની વાત કરી કહ્યું, હું પાપનું નિવારણ કરવા શીતળા માતા પાસે જાઉં છું। તલાવડી બોલી, બહેન, ભેગા ભેગી તું શીતળા માને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે। અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જનાવર કોઈ પીતું નથી? સારું, કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા લડતા જોવામાં આવ્યા। તેમની ડોકમાં વજનદાર ઘંટીના પડ બાંધેલા હતા। નાની વહુને જોઈ આખલા લડતા બંધ થઈ ગયા। પછી વહુએ પોતાના દુઃખની વાત કરી। તેની વાત જાણી આખલાએ કહ્યું, કોણ જાણે અમને શું પાપ નડે છે? અમે આખો દિવસ લડ્યા જ કરીએ છીએ, ઘડીભર ચંપીને બેસતા નથી, તો તું શીતળા મા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે। આગળ જતા એક ઝાડ નીચે ડોશી બેઠા હતા। વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા। ડોશીમાએ નજીક આવેલી વહુને કહ્યું, બેટી, મારા માથામાં ખંજવાળ ઉઠી છે, તો તું જોઈ આપને। વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો। થોડી વારે ડોશી બોલ્યા, બહેન, બસ કર, ખંજવાળ મટી ગઈ। બેટી, તે જેવું મારું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો, તારું કલ્યાણ થાવ। ડોશીમાં આટલું બોલ્યા ને તેમના ખોળામાં રહેલો છોકરો ઉવા ઉવા કરીને રડવા લાગ્યો। વહુને હર્ષ થયો। તે સમજી ગઈ કે શીતળા મા જ છે। એણે ડોશીની ચરણ રજ માથે ચડાવી કહ્યું, હે શીતળા મા, મારી ભૂલ હું કબૂલ કરું છું। તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું, નહીતર મારી સી વલે થાત।
શીતળા માતા બોલ્યા, બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. તેમાં ભૂલ થાય તો વ્રત ફળ મળે નહીં. હવે ભૂલ નહીં કરું, કહી વહુએ તલાવડીના દુઃખની વાત કરી. શીતળામાં કહે, બેટી, આગલા ભાવમાં તે બંને તલાવડીઓ શોક્યો હતી. બંને ઝેરીલી, રોજ લડે. ઘરમાં વલણું હતું, પણ કોઈને છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈને તેમાંથી એક કોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે અને બધા એનું પાણી પીવા માંડશે. આખલાના પાપના નિવારણ માટે શીતળામાએ કહ્યું, આગલા ભાવમાં બંને સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતા. બંનેને આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડિયાણું, છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં. આ ભાવમાં આખલા સ્વરૂપે બંને લડે છે. હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના ફળ છોડી નાખજે, એટલે બંને લડતા બંધ થઈ જશે. આમ શીતળા માતા આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તેણે પેલા બે આખલાના ગળામાંથી ઘંટીના ફળ છોડી નાખ્યા, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબું પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડીને પાણી પીવા લાગી ગયા. ઘરે જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો, પણ જેઠાણી મનમાં કોલસો થઈ ગઈ. શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું. રાધણછઠના દિવસે જેઠાણી છોકરાને કોડિયામાં સુવાડીને રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાતી તે સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળામા ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આલોટ્યા. આથી તેમના શરીરે ફોલ્લા પડી ગયા. ક્રોધે ભરાયેલા શીતળામાએ શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બાળજો. સવારે જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, તને શીતળા માતાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા અને કહે, માવડી, મારી ભૂલ થઈ ગઈ, મારા છોકરાને સજીવન કરો. જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીઓ પોતાનો સંદેશો શીતળામાને પહોંચાડવાનું કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું, હું તો આ ચાલી. આગળ જતા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું, હું કઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણી ત્યાંથી ચાલીને આગળ જાય છે. ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી. ડોસીમાં બંને હાથે માથું અંજવાળી રહ્યા હતા. એ શીતળામાં જ હતા. ડોસી કહે, બહેન, જરા માથું જોઈ આપને, મને શાંતિ વળે. જેઠાણી મોં મચકોડી બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોસી બોલ્યા, બાઈ, કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જ્યાં જવું હોય ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. તે ડોશીના સ્વરૂપમાં શીતળામાને ઓળખી હોત તો તેનો ઉદ્ધાર થઈ જાત. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુને તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા આ વ્રત કરનાર, વાંચનાર તથા સાંભળનારને ફળજો. તો મિત્રો, મારી આવી અવનવી કથાઓ મળવા લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.